જય સોમનાથ. શેઠાણી. જય સોમનાથ. હર્ષવર્ધનજી, તમે આમ અચાનક કઈ? તમે લોકો બહાર જઈ રહ્યા હતા? સોરી, હું તમને લોકોને ઇન્ફોર્મ કર્યા વગર જ આવી ગયો. એકચ્યુઅલી એમાં એવું થયું ને કે હું એક કામ માટે શિવગઢમાં જ હતો. મેં કેસરને કહ્યું હતું કે હું ઘરે નહીં જઈ શકું, પણ પછી મને મમ્મીના હાથની ચા યાદ આવી ગઈ, એટલે સમય કાઢીને ચા પીવા આવી ગયો. શેઠાણી, હર્ષવર્ધનસિંહજી માટે ચા મૂકો. અમારા શેઠાણીના હાથની ચા એટલે ધરતી પરનું અમૃત. આ જે ચા પત્તી વાપરીએ છીએ એ તો બધી મોહ માયા છે, પણ ખરો કમાલ તમારા શેઠાણીના હાથનો છે. સવાલ જ નહીં ને. તમે બેસો, હું ચા લાવું છું, લાપસી પણ લાવું છું. અરે નામ, બેબી માસી રાહ જોતા હશે. તમે અત્યારે ખાલી ચા જ બનાવો. લાપસી ખાવા હું ફરીથી ક્યારેક આવી જઈશ. એ બહાને તમારા ખબર અંતર પૂછી લઈશ. સારું, હું ચા લાવું છું. બેસ. આવો, બેસો બેસો. હર્ષવર્ધનસિંહજી, સાચું કહું ને તો તમે 100 વર્ષ જીવવાનો છો. હમણાં જ તમને યાદ કર્યા. હવે કેસરની કુંડળી લઈને હું તમારે ત્યાં જવાનો હતો. કુંડળી? કેમ કુંડળી? આ તમે આવ્યા ને એ પેલા વેદિકા ભાભીનો ફોન આવ્યો હતો, એમણે મંગાવી છે. કહેતા હતા કે સુવર્ણદાનની વિધિ કરવાની છે. સુવર્ણદાન? હા, એમણે કહ્યું કે કેસર માટે વિધિ કરવાની છે તો મુહૂર્ત કઢાવવા માટે કુંડળીની જરૂર છે. હવે મારી દીકરી કેસરથી એ ક્યાંક ખોવાઈ ગઈ છે, પણ તમે ટેન્શન ના લેતા, હું તરત નવી કુંડળી બનાવી દઉં છું. બા માટે આ ફ્રૂટની ડીશ લઈ જાય છે. જી. લાવ, અમને આપ. કહ્યું ને અમને આપ. અને એક વાત ધ્યાનથી સાંભળ, આજ પછી બાના રૂમમાં કંઈ પણ ખાવા પીવાની વસ્તુ લઈ જાય તો પહેલા અમને આપવાની. અમે લઈ જઈશું બાના રૂમમાં. ઓકે? જી. શું છે કે પતિની આગળ પાછળ ફરવાથી કંઈ નથી થતું, સાસુની સેવા પણ કરવી પડતી હોય છે. કારણ કે સાસુ અને વહુનો સંબંધ જ અટલ સત્ય છે. સમજો? કઈ નહીં, ધીમે ધીમે સમજાઈ જશે. દિગ્વિજયભાઈનો ફોન આવ્યો હતો. હા. એ દિલ્હીનું કામ પતાવી અને પછી કાશી અને ગયા જવા માટે નીકળી જશે. સરસ. એમના સંપર્કમાં રહેજો અને અમને જાણ કરતા રહેજો. જી. હમણાં નથી ખાવું. ઠીક છે બા, અમે વિક્રમ અંકલ સાથે કુંડળી વિશે વાત કરી. શા માટે? તમારે એમની સાથે વાત કરવાની શી જરૂર હતી? હર્ષ, બા, એક મિનિટ પ્લીઝ. આઈ એમ સોરી. અભી તમે કેસરના ડેડી સાથે શું વાત કરી કે તમારે કુંડળી જોઈએ છે સુવર્ણદાનની વિધિ માટે? હા ભાભી, નવા પ્રકારની વિધિ ક્યાંથી શોધી લાવ્યા? હા ભાભી, તમે બહુ સારી રીતે જાણો છો કે હું કાંઈ પણ સહન કરી શકું છું, પણ કોઈ પણ મારી સાથે ખોટું બોલે તો હું સહન નથી કરી શકતો. અને તમે મારી જ બાબતમાં ખોટું બોલ્યા. એક મિનિટ હર્ષવર્ધન. અમે જ વેદિકા વહુને કહ્યું હતું ને એમની પાસે કુંડળી મંગાવી છે. એમણે કદાચ સરળ ભાષામાં કહ્યું હોત તો કુંડળી આપી દીધી હોત, પણ એ ખોટું બોલ્યા. પણ ખોટું બોલ્યા એમાં કંઈ કોઈનું નુકસાન નથી, અને આમાં કંઈ મોટી વાત નથી. એક્ઝેક્ટલી બા.
હર્ષવર્ધનભાઈ, અમને ખોટું બોલવાનો કોઈ શોખ નથી. બા, અમને અમારા દેરાણી અને એમના ડેડીની ચિંતા થઈ. એમના ડેડી ખોટું ટેન્શન ના કરે કે આ વેદિકા બેન લગ્ન પછી કુંડળી શું કામ મંગાવે છે, એટલે અમે ખોટું કારણ આપ્યું. બા, ખોટું કારણ? હવે તમને બહુ સારી રીતે ખબર છે કે મને ખોટું બોલનારથી સખત નફરત છે. અરે હું તો કહું છું કે હવે કુંડળી બતાવવાની શી જરૂર છે? હા, ચલો માનો કે અમારી કુંડળી ના મળી તો અમારા ડિવોર્સ કરાવી દેશો. હા, બસ તો પછી આ ફાલતુનો તમાશો શું કરવાનો? એક મિનિટ હર્ષવર્ધનભાઈ, એક મિનિટ. હા, આ જે તમાશો થઈ રહ્યો છે ને બા, એનું કારણ અમે નહીં, આમના પત્ની છે. બા, તમને યાદ છે અમે તમને જણાવ્યું હતું કે અમારા દેરાણી સામે ચાલીને બેબી માસી પાસે કુંડળી બતાવવા ગયા હતા. ત્યારે બેબી માસીએ કુંડળી જોવાની ના પાડી હતી. એટલે અમે જ સજેશન આપ્યું હતું કે અમારા મમ્મી એક સારા જ્યોતિષને ઓળખે છે, તમારી કુંડળી આપણે એમને બતાવીએ. પણ આમની પત્નીએ તો કુંડળી ખોઈ નાખી છે. આ આવ્યા તમારા પત્ની, એમને જ પૂછી જુઓ. તમારા હસબન્ડને કહો કે તમે સાચું બોલો છો કે ખોટું. બહાર શું ઊભા છો? આવો અંદર, આવો. ને હવે તમે જ તમારા મોઢે બોલો કે તમે કુંડળી ખોઈ નાખી છે કે નહીં. એક મિનિટ ભાભી, મુદ્દો એ છે જ નહીં કે કેસરી કુંડળી ખોઈ નાખી છે કે નહીં. મુદ્દો એ છે કે તમે કેસરના ડેડી સાથે ખોટું બોલીને કુંડળી મંગાવી. અને એક અગત્યની વાત, અમારે કુંડળી બતાવી જ નથી એટલે વાત અહીંયા પતી જાય છે. તમે ના જોડાવતા, પણ અમને લાગે છે કે અમારે કુંડળી જોડાવી જોઈએ. હર્ષવર્ધન, ઘરના મોટા લોકો તર્ક વિતર્ક કરી પોતાના અનુભવોથી કોઈક વાતને મૂકતા હોય છે, તો મોટાઓની વાતને નકારી પોતાનો જ કક્કો ખરો છે એવી મનમરજી આ ઘરમાં નહીં ચાલે. એક મિનિટ બા, અત્યારે જે કંઈ વાત થઈ રહી છે ને અમારા રિલેટેડ વાત થઈ રહી છે. અમારા લગ્ન થયા છે અને અમે બંને ઇનફ મેચ્યોર્ડ છીએ. અને મૂળ વાત તો એ છે કે હું કુંડળી જોવામાં માનતો જ નથી. અને અહીંયા તો મારા લગ્ન થયા પછી કુંડળી જોવાની વાત થઈ રહી છે ને, તો એના માટે મને ના પાડવાનો પૂરેપૂરો અધિકાર છે. બા, તમે મને એમાં રોકી નહીં શકો. હર્ષ, હર્ષ, હા ડેડી. હા કેસર દીકરા, મને તારા પર ગર્વ થાય છે, ગર્વ. તારું વર્તન જોઈને મનમાં એમ થાય છે કે આપણો 750 એકરનો ડુંગર છે એ તારા નામ પર લખી દઉં. એકદમ ખાનદાની વર્તન કર્યું છે તે. મેં આજ તો બીજા કોણે? મેં શું કર્યું? અરે કેમ આમ કરે છે કેસર દીકરા? પેલા વેદિકા ભાભીએ તારી જોડે જન્મ કુંડળી માંગી હતી અને તે કહ્યું ખોવાઈ ગઈ. મને ખબર પડી. વાહ દીકરી, મને તારા પર ગર્વ નહીં અભિમાન થઈ રહ્યું છે, અભિમાન. તારા ડેડીએ તને જે કંઈ પણ શીખવાડ્યું એ તું બરાબર શીખી ગઈ. એકદમ ડેડીની જેમ સ્માર્ટ બની ગઈ મારી દીકરી. હા, તું છે ને જરાય ટેન્શન ના લઈશ. તારી સાચી જન્મ તારીખ કેવી? સાચી જન્મ તારીખ? હા, આમ ખોટી છે પણ આપણે હવે એને જ સાચી માનવાની છે. તો તારી સાચી જન્મ તારીખની ખાનદાની કુંડળી બનાવવાનો છું. સારું, હવે લગ્ન પહેલા મેં તને જે તારી સાચી જન્મ તારીખ ગુખાવી હતી એ બોલ જોઈએ. જલ્દી બોલ. 18 ઓગસ્ટ 2003. હા, ગબ ગબ ગબ, ક્યા વાત હે. વાહ, તું તો મારી એન્જલ દીકરી છે, એન્જલ. સારું સારું, હવે ફોન મૂકું છું. તારા ડેડીને બહુ બધા કામ છે.
ચાલ. કે સર પ્લીઝ રડીશ નહીં. જે કંઈ થયું એમાં તારો વાંક નથી. શાંત થઈ જા. મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. હા, પણ એની પહેલા મારે તને એક પ્રશ્ન પૂછવો છે. પૂછું? હા, તમારે જે પૂછવું એ પૂછો ને. આમ પરવાનગી ના માંગો, મને નથી ગમતું. કે સર તને કેમ એવું લાગ્યું કે તારે બેબી માસીને કુંડળી બતાવવી જોઈએ? એ તો આમ જ મને થયું કે આપણા કેટલા ગુણ મળતા હશે. આપણા લગ્ન પણ આમ ઉતાવળમાં થઈ ગયા હતા તો કુંડળી નહોતી મેળવી, તો મને થયું કે કુંડળીમાં કોઈ પ્રોબ્લેમ હશે તો ભવિષ્યમાં મુસીબત આવી શકે છે. એટલે મને લાગ્યું કે એકવાર બેબી માસીને બતાવીને પૂછી લો. ચાલ માન્યું કે કુંડળીના એકાદ ગ્રહમાં પ્રોબ્લેમ હશે, પણ એનો સંબંધ આપણા ઘર સાથે કેવી રીતે જોડાશે? અને એ ગ્રહોનો સંબંધ આપણા ઘર સાથે જોડાઈ પણ ગયો અને આપણા પર કોઈ મુસીબત આવી ગઈ તો આપણે એને અવોઇડ કરી શકવાના હતા. અને આ ગ્રહ નિવારણ, શાંતિ યજ્ઞ, આ બધું કરીને પણ સામે આવવાવાળા સંકટને આપણે ટાળી શકવાના છીએ એની કોઈ ગેરંટી છે? તો પછી ઠીક છે સર, હું આ કુંડળી વગેરેમાં નથી માનતો, મને વિશ્વાસ નથી. અને કંઈક ખરાબ થવાનું છે એના ડર સાથે જીવવા કરતા જીવનમાં જે સામે આવે એને સરપ્રાઈઝ સમજીને જીવનને માણીએ તો. એક ફેક્ટ વાત કહું કે સર, જો આપણે બંને સાથે હોઈશું ને તો સામે આવવાવાળી દરેક સરપ્રાઈઝને આપણે પ્લેઝન્ટ સરપ્રાઈઝ બનાવી દઈશું, એની ગેરંટી હું તને આપું છું. અને મારા રાણી સાહેબા સાથે વિતાવેલી એક એક મિનિટ, એક એક દિવસ એ મારા માટે જોય રાઈડ હોય છે. તો પછી આ બધું છોડીને કારણ વગર મંગળ, શનિ, આ બધા ગ્રહોના શાંતિ યજ્ઞ કરીને જીવનની સાચી મજા શું કરવા બગાડવાની? એકબીજાની સાથે રહીને મસ્ત જોય રાઈડ માણીએ ને. તો મારી વાત અહીંયા પતી ગઈ છે. તમારે કઈક અગત્યની વાત કરવી હતી, બોલો. ફોજદાર, મારે એ કહેવું હતું કે સર પ્રશ્નપત્રોની જેમ ખાલી જગ્યા પૂરવાની છે મારે? તો હું પહેલેથી કહી દઉં છું કે હું આમાં પાસ નહીં થાઉં. એટલે જે કહેવું હોય સ્પષ્ટ શબ્દોમાં કે. ના એમ નહીં, પણ ફરી પાછું એનું કે સર શું થયું છે? ફોજદાર, હું યસ સર. ઓકે, શ્યોર સર. ડોન્ટ વરી સર, આઈલ ટેક કેર. હા, હું અત્યારે જ નીકળું છું. ઓકે. કે સર તારે જે કંઈ કહેવું હોય એકદમ વિચારી લે અને સ્પષ્ટ શબ્દોમાં ગોઠવી લે, પછી હું આવું ત્યારે આપણે વાત કરીએ. અત્યારે મારે જવું પડશે, તિલકનગરમાં બહુ જ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. હા, ઓકે, બાય. ફોજદાર હજુ સુધી નથી આવ્યા? ગઈકાલ રાતના ગયા છે ને હજુ ઘરે નથી આવ્યા. ફોન પણ નથી લાગતો, કોઈ મેસેજ પણ નથી કર્યો. રાતના ગયા છે, આમ ટેન્શનમાં મૂકીને શું કામ ગયા છે? ગયા તો ગયા, એટલીસ્ટ કહેવું તો જોઈએ ને કે ક્યારે આવવાના છે ક્યારે નહીં. એ છોકરી, આ બુલેટ ટ્રેનની જેમ ક્યાં જઈ રહી છે? હા, હર્ષ નથી આવ્યો હજી? ના બેબી માસી, જુઓ ને સવાર થઈ ગઈ, એ હજુ સુધી નથી આવ્યા. બેબી માસી, મને બહુ ટેન્શન થઈ રહ્યું છે. શાનું ટેન્શન? અમે ગઈકાલે રાતે વાત કરતા હતા ને, તમને અચાનક કોઈનો ફોન આવ્યો અને જેવો ફોન આવ્યો કે લેફ્ટ રાઈટ કરતા કરતા નીકળી ગયા. આખી રાત ગઈ પણ ના એમનો કોઈ મેસેજ આવ્યો, ના કોલ, ના વિડીયો કોલ, કાંઈ જ નહીં. મને એમનું બહુ ટેન્શન થઈ રહ્યું છે. સેવા, સુરક્ષા અને શાંતિ, આ આપણી ગુજરાત પોલીસનું સૂત્ર છે.
સમાજની સેવા સુરક્ષા અને શાંતિ માટે ગમે ત્યારે ડ્યુટી પર જવું પડતું હોય છે અને એ લોકો પ્રામાણિકપણે પોતાની ડ્યુટી કરે છે ત્યારે જ તો આપણા જેવા સામાન્ય નાગરિકો ઘરમાં એકદમ શાંતિથી અને સુરક્ષિત રહી શકીએ છીએ સમજી એટલે તું આ નકામું ટેન્શન ના કર અને હર્ષ ઘણી વખત બંદોબસ્ત માટે ગયો હોય ને તો 4-4 5-5 દિવસ સુધી ઘરે નથી આવતો એટલે તું હવે આની આદત પાડી દે. પણ બીબી માસી મને બહુ ચિંતા થઈ રહી છે. એ ગઈકાલે કહેતા હતા કે વાતાવરણ બહુ જ ગંભીર છે. ત્યાં તો ઘણા બધા ગુંડાઓ પણ હશે ને અને એમની પાસે તો કેવા કેવા હથિયારો પણ હશે. એ છોકરી તું છે ને આ ફાલતુ ફાઇટિંગ વાળી પિક્ચરો જોવાનું બંધ કરી દે. એ પોલીસમાં નોકરી કરે છે એટલે સમાજમાં કાયદો જળવાઈ રહે એ જોવું એની ડ્યુટી છે. તું આ ખોટું ટેન્શન ના લે. એક તો આમ પણ એને પહેલેથી બહાર કેટલા ટેન્શન હોય છે અને ઘરે આવશે તો આ બધી વાતો કરીને એને ટેન્શન વધારવાના છે. ના સરસ. તો હવે ઘરે આવે ને તો આ બધી ફાલતુ બકવાસ ના કરતી. તું સરસ ડાન્સ કરજે અને ગીત ગાઈને એને ખુશ કરી દેજે એટલે એનો બધો થાક ઉતરી જશે. ફોજદાર આવી ગયો દીકરા. આ તારું મોઢું તો જો આખી રાતનો ઉજાગરો કરીને કેવું ઉતરી ગયું છે. અરે હા બેબી માસી, અચાનક એક જગ્યાએ રેડ મારવા જવું પડ્યું અને પછી ત્યાં જ અડધી રાત વીતી ગઈ અને પછી ત્યાં જ બંદોબસ્તમાં રોકાવું પડ્યું એટલે. સારું સારું તું ફ્રેશ થઈ જા, હું તારા માટે ચા નાસ્તો મોકલાવું. અરે ના બેબી માસી, આખી રાત ચા નાસ્તો જ થયો છે અને હમણાં મારે ફ્રેશ થઈને પાછા જવું પડશે. ફોજદાર આ તમને શું વાગ્યું છે બતાવો. કેટલું બધું વાગ્યું છે તમને? સર શાંત થા, શાંત થા. ચાલો આપણે ડોક્ટરને બતાવી દઈએ. હા સર કાંઈ નથી થયું. શું કાંઈ નથી તો બહુ વાગ્યું છે ને એકવાર આપણે ડોક્ટરને બતાવી દઈએ પ્લીઝ. સર શાંત થઈ જા, શાંત થઈ જા. રિલેક્સ. હું પોલીસમાં છું ને તો અમારું સૂત્ર છે સેવા, સુરક્ષા અને શાંતિ. તો લોકોની સુરક્ષા કરવી એ મારી ડ્યુટી છે અને ડ્યુટી કરતી વખતે ઘણીવાર આવા નાના નાના ઘા ઘસરકા થતા હોય છે. ઇટ્સ ઓકે. પણ તમારે પોતાની કે સર મને આદત છે, હવે તું પણ આદત પાડી લે. પણ તમારે પોતાની સુરક્ષાનું તો ધ્યાન રાખવું જોઈએ ને. જો તમે સુરક્ષિત રહેશો તો લોકોને સુરક્ષિત રાખી શકશો ને. આ કેવી રીતે વાગ્યું? કંઈ નહીં કે સર, એક જગ્યાએ રેડ મારવા માટે ગયો હતો અને ત્યાં એ લોકો એમના માણસો બોલાવી લીધા. પછી ત્યાં બોલાચાલી થઈને વાતાવરણ થોડું ગરમ થઈ ગયું તો ઝપાઝપી થઈ ગઈ. તો પછી અમારે ના છૂટકે લાઠીચાર્જ કરવો પડ્યો. એ સર જ્યારે પોલીસ લાઠીચાર્જ કરે છે ને ત્યારે આખી દુનિયાને દેખાય છે પણ એમાં પોલીસને જે ઘા વાગે છે ને એ કોઈ નથી જોઈ શકતો. ખાલી એમના ઘરવાળા જ જોઈ શકે છે. બતાવો મને. સોરી, જોયું કેટલું બધું વાગ્યું છે. ખાલી હાથ અડાડ્યો એમાં તો તમને દુખવા લાગ્યું. બહુ દુખે છે. પ્લીઝ આપણે એકવાર ડોક્ટરને બતાવી દઈએ. કે સર આટલું બધું ટેન્શન ના લઈશ અને ઘાને મારા પ્રત્યે એટલો પ્રેમ નથી જેટલો તને મારા પ્રત્યે છે. તો જો હમણાં તરત જ મને દગો દઈને જતો રહેશે. શું તમે આટલું બધું વાગ્યું છે તોય તમને જોક સૂચે છે? તમે બેસો, હું તમારા માટે મલમ લઈને આવું છું. અરે કે સર મારી પાસે એટલો ટાઈમ નથી, મારે તરત ફ્રેશ થઈને નીકળવું પડશે. ઓ ફોજદાર, બહુ બોલ્યા હો તમે. હવે હું જે કહું ને એ જ તમારે કરવાનું છે. અરે હશો તમે બહુ મોટા એસીપી પણ તમારો બહુ સમય નહીં લો. ચલો બેસો. મેં કહ્યું ને બેસો. બેસો, તમને મારા સમજે. હું હમણાં આવું છું. સોરી, હવે હાથે લગાવીશ.